જેલમાં પુરાયો તો ને ગયો કયો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં મુંબઈ મહારાષ્ટ્ર એ આખો આવી ગયું મતલબ સમજો ને કોઈ નહીં પુરાયો ચિયો પુરાયો પેલા કેટલા એમએલએ 40-50 એમએલએ લઈને ભાગ્યો તો હોટલ સુરત આવી રહી તો એ તો આથી દળ આથી કઈક હાથીનું નિશાન હતું એ પાર્ટી પેલો સિંધી હતો હા શિંદે હા એના પછી હવે હમણાં હાલ હતા હાલમાં હા હતા તો દેવનદેશ ફડણવીસ દેવેન્દ્ર એ શિવસેનાનો હતો શિવસેનાની પાર્ટી શિવસેનાની પાર્ટી બે એક ચાલી હતી પછી લેતી બીજી પાર્ટી એકમાં બે પાર્ટી બનાવી એકમાં બે પાર્ટી બનાવી બે શિવસેના થઈ ગઈ પહેલી એક શિવસેના હતી હવે બે શિવસેના થઈ તો ભારતમાં વધારેમાં વધારે પક્ષમાં વધારે કયો પક્ષ હાલ મજબૂતાઈમાં છે એ તો નાના બચ્ચાને ખબર છે કે નરેન્દ્ર મોદીનો પક્ષ વધારે પણ અમુક રાજ્યો તો વાત કરીએ તો અમુક રાજ્યોમાં તો કોંગ્રેસની સરકાર ચાલે છે અમુકમાં આમ આદમી પાર્ટી છે વાત સાંભળો દિલ્હીમાં કેજરીવાલ હતો કેટલા વર્ષ 10 વર્ષ સુધીને રાજ કર્યું 10 વર્ષ રાજ કરી પછી અત્યારે એની ચટણી બનાવી નરેન્દ્ર મોદી આવ્યો ના નરેન્દ્ર મોદી તો પ્રધાનમંત્રી છે અને એની પાર્ટી આવી ને પાર્ટી આવી વાત એની પાર્ટી આવી ને ત્યારે ભાજપનું નરેન્દ્ર મોદીનું રાજ દિલ્હીમાં પછી બિહારમાં બી અત્યારે નરેન્દ્ર મોદીનું રાજ એટલે ત્યાંના મુખ્યમંત્રી કોણ છે એ તો પેલો પેલો લગાતાર જીતી રહી નીતિશ યાદવ હા નીતિશ કુમાર અને અખિલેશ યાદવ એ બધા હારી ગયેલા આદમી છે બધા પણ એમના બાપુ લલ્લુ પ્રસાદ યાદવ એ તો ગાયની ઘાસ ચોરી ખાઈ ગયો શું કર્યું ગાયની ઘાસ ચોરી કરી ખાઈ ગયો ગાયના ઘાસના પૈસા ખાઈ ગયો બરાબર અને એના પર કેસ લાગુ થયો કેસ ચાલુ પ્રસાદ યાદવ એ તો યુપીમાં ગણાય ને પણ એટલે એ યુપી તારા ચૂચિયા ગામનો હોય બિહાર અને યુપી અલગ અલગ પ્રદેશ પડે ને એ મુલાયમનું રાજ છે પેલી બાજુ તે યુપીની વાત યુપીમાં તો પેલો હ યોગી હ હા બરાબર યોગી 10 વર્ષ થઈ ગયા આ ત્રીજું ટર્મ ના બીજું યોગી તો પેલી વખત હારી ગયો હતો ને એટલે ઓછા હારી નતો ગયો સીટો ઓછી આવી અયોધ્યાનું મંદિર બન્યું નથી એના ચેરા અડધી સીટ આવી અયોધ્યાની બી નહીં આવી ને સીટ તો અયોધ્યામાં બી કોંગ્રેસ જ જીતી એટલે જીત્યું તો ઓછી સીટો જીત્યું તો એ જ જીત્યો એ રહ્યો પણ ઓછી સીટો મળી આપણા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ એ બધા નરેન્દ્ર બટાનો બી બે હાથ દે નરેન્દ્ર મોદી ના બેહાડે તાને બી બે હાથ દે મજૂરિયા માણસને હાથે તાને બી નરેન્દ્ર મોદી કે આને બે હાથ દે તો નરેન્દ્ર મોદી તાને બી બે હાથ દે એનું ચાલી રહ્યું અત્યારે પહેલા જેવું નહીં નરેન્દ્ર મોદી કે એને બે હાથ હાલ અમને નવા રાષ્ટ્રપતિ થવા જઈ રહ્યા ઉપરાષ્ટ્રપતિ નવા થવા જઈ એ રહ્યા બી નરેન્દ્ર મોદી બે હારી નરેન્દ્ર મોદી બધું નરેન્દ્ર મોદી બે એ હારી જીતશે ખરા શું લાગે તમને લાઈ જીતી ગયેલો હ હજી તો બેહાડ્યા નહીં એને પેલા જીતી ગયો અત્યારે એનું પાસ થઈ ગયા નરેન્દ્ર મોદી નું ચાલી ગયો તાજા હા એ રાધા કૃષ્ણ ઉપરાષ્ટ્રપતિની વાત કરો હાલ જે પેલે રાજીનામું આપ્યું એ શું હોય અત્યારે રાજા કોણ છે નરેન્દ્ર મોદી છે એને જેને બિહાર હોય ને એને બિહાર આવડતો તો તને બી બિહાર દે પણ આ વખતે મોદીના વર્ષો તો પૂરા થઈ જવાના છે શું કરવાનું છે કારણ તો
પછી એટલે કહું એ કદાચ એ અલા એ હારવા પ્રિય મતલબમાં પ્રિય આપણા માટે બધા માટે પ્રિય છે હાલ પણ એમના હવે ત્રીજી ટર્મ જીત્યા પછી એમના વર્ષો પૂરા પછી એમનાથી એ કોણ નવી વોટિંગ થઈ વોટિંગ ના ઉપર જીતે એવો મજબૂત ચહેરો હવે કોણ આવશે મુખ્યમંત્રી બીજેપીમાં એમની જ પાર્ટીની વાત કરું છું. એના તે અમિત શાહ અમિત શાહ તો લગાતાર બીજા પદમાં તો એરિયા જ આવે તો એમને તો નામ વડાપ્રધાન બનાવે ને વારે ઘડીએ. એટલે તો તને બનાવો આપણે ને કહેવાનો મતલબમાં લાંબો મોટો કોઈ ચહેરો હોય ને એટલે એ ચહેરા બહેરાનું હતા જે જીતે ને એને જીતે એના ઉપર ગાનું પેલો નતો આમ આદમી જીતતો હતો મંત્રી હતો તો હતા એનું પેપરમાં નામ બી નહીં આવતું નામ નહીં આવતું કયો કેજરીવાલ કેજરીવાલ અત્યારે ચાहे દેખાય તો એનું પેપરમાં અત્યારે નામ જ નહીં પણ એરિયો શીશ મહેલ બનાવ્યું ને શીશ મહેલ બનાવ્યો પછી દારૂકાંડમાં હવે બધાને એ તો મંત્રી હતો તો બી મેં જેલમાં ઘાલી દીધો હા મંત્રી હતો તો બી એના આખી પાર્ટીને જેલમાં ઘાલી દીધા આખી પાર્ટી જેલમાં ઘાલી દીધી હમણે હાલ આપણા ગુજરાતમાં શેતર વસાવાની એમની પાર્ટીથી ધારાસભ્ય ડેડિયાપાડા નર્મદાનો બનેલો છે એમની બી જેલમાં ગાલે અલા એ કેવું કરતો હતો જે નોકરી નહીં કરે ને એને પગાર આલીશ કે જે કામ નહીં કરે ને એને બી હું પગાર આલીશ એવું કરીને જીતતો ગયો અને જેના ઘરમાં બત્તી નહીં હોય એને બી હું ફોગટમાં બત્તી આલીશ બધું ફોગટ આલીશ એમ કરી જીતતો ગયો પણ આપ્યું બી કર્યું ને આલ્યું તો પછી પૈસા કોને પાછી તને તારા પાછી લઈને આલવાના કે એના પૈસેથી બધું આલે પૈસા કોને આલે પણ લોકો તો કહેતા હતા કે ફ્રી વીજળી ત્યાં બત્તીઓ મફત હાથે ફ્રી એના ગાંઠના ખર્ચા ના આલે કે બીજાને તારા દેવાના પૈસા આલે પણ તોય દેવું તો ના કર્યું આપણા ગુજરાતમાં છે એવું દેવું તો નહીં કર્યું ત્યાં તો તારે દેવું કરીને તારે શું કરવાનું છે મફત આલ્યું ને વીજળી મફત આલી તોય દેવું દિલ્હીની અંદર એ બરબાદ થઈ ગયો હવે એનું બોરિયા બિસ્તર ચાય નહીં લાગે પંજાબમાં છે જ ને એમની કરતા એ નામ પર પૂરતો હા નામ પૂરતો એના પર પૈસા જ નહીં તો પૈસા હોય ને બધું મજબૂત હોય એની કામ છે તું આ ન કે કામ ના કરીશ તને ઘર આલીશ ને તને બધું આલીશ એવું થોડી ચાલે તો અહીંયા આપણા ગુજરાતમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયા હતા તો આવી જાય એને ફોગટ ખાવું હશે એટલે આવી જાય કેમ ફોગટ હા એને ફોગટ એટલે હું ઘસેતું હશે ફોગટને લોકો એમની ઉપર આશા રાખી રહ્યા છે આશા રાખ હવે મને તું કે તને ફોગટ આલીશ તો હું તને વોટ ના લઉં એવું ગાનું તારે કોઈ કામ ધંધો કરતો નહીં કે બધું તને આલીશ વોટ મને આલીશ અને હું વોટ આલું તું મને બધું આલે બરાબર પછી જો ગાનું પણ હાલ તો ગુજરાતમાં ફેમસ બંદો તો એરિયો જ છે જીઓ ગોપાલ મુખ્યમંત્રી મુખ્યમંત્રી કઈ પાર્ટીનો એ અરવિંદ કેજરીવાલના ઝાડુના નિશાન કાકા તું કની પાર્ટીની છે કોણ તું ગોપાલની પાર્ટીમાં છે કે કઈ પાર્ટીની કોણ હું પાર્ટીમાં હું કોઈની પાર્ટીમાં નથી હા તો પછી કોઈની પાર્ટીમાં નહીં તો પછી શું કામ મસ્તી કરે બારે પાર્ટી તો બીજેપી છે જ તો પાછું પણ તોય હાલ મુખ્યમંત્રીના વખાણ નહીં થતા હોય એટલા એમના વખાણ થાય એ થાય ફોગટ આવે તો ફોગટ આપ્યું કશું નહીં આપ્યું લોકોએ આમેથી 17,000 જેટલી વોટિંગ જો અત્યારે તું વોટ્સઅપમાં ઉતાર કે ઝાડુ વાળાને તું બધું વોટ આલો તમને બધું ફોગટ આલશે કે નોકરી નહીં કરે ને તોય ચાલશે કે બધું ફોગટ આલશે કે એને વોટ આલો પછી જો ગાનું કોઈ કામ ધંધો કરતા નહીં અને ખાલી વોટ આલશે એ બધું આલશે એ જે જીતશે તારે બધા વોટ આલી દેવાના તમે ભલે કામ એ ના કરતા ધંધો ના કરતા ને છોકરા પેદા કરજો ખટારો ભરીને કટારો ભરીને છોકરા
એ બધું આ પૂરું કરશે તારું. તારું એ કરશે ને છોકરા લોકોનું એ કરશે ને બધાનું કરશે. અને ના કરે તો તો હવે તું કહી રહ્યો ને એ ફેમસ છે. ફેમસ એટલે હાલ જે વખાણ લોકો કરે છે એ કઈ રહ્યો છે તો વખાણ કરે જ ને. ફોગટ આવે તો વખાણ ના કર. ફોગટ શું કરે? તો તારે વોટ હાલવાનો, હું તને ફોગ બધું હાલીશ. એવું કઈ બી નહીં. એમને તો સામેથી પેલા એ કિરીટ પટેલ પેરિસવાળા રસ્તા નામ તે બધું કરતા હતા. વચ્ચે તમે ન્યૂઝ પેપરમાં જોઈએ છે, તમે ડેલી પેપર વાંચો જ છો. તમને પેલા ખબર પેપર હોય. વાંચે જે જીત્યો તારે જો આ સરપંચ જીત્યો તો સરપંચ કેમ જીત્યો કે બધો સુધારો કરીશ એમાં જીત્યો એ ગણું. પણ એ પેલા જૂના સરપંચ ને હરાવ્યા ને. તે હરાયો ને પછી એ તો હવે નવો કે પેલું સંડાસ નહીં, તારી સંડાસ બની આલીશ તો વોટી ના હાલે. તારું પેલું ઘર નહીં તો ઘર બની હાલે તો વોટી ના હાલે. એટલે જે હાલે એને વોટ હાલે, આલવું પડે. પછી તું જીતી જાય ના હાલે તો તને પાછો હું ઓછો કરીને નાહી દે ખટાવો ભરી. હા, એ તો એક વખત બોલી આપણે વસન કર્યું હોય પૂરું નહીં, કરવું. નહીં, પૂરું ના કર્યું હોય. નરેન્દ્ર મોદીએ જો પેલા પાકિસ્તાને પેલા અમને માર્યા 26 લોકોને, હિન્દુ લોકોને, તો આખું પાકિસ્તાનને યુદ્ધ કર્યું. સિંધુ નહીં, હાફ સિંધુ ને બધું આખું બંધ કર્યું. પાકિસ્તાનની સિંધુ ચટણી નદી બંધ કરી. એ બી બંધ કર્યું ને બધું. સિંધુ ઓપરેશન. આતંકવાદીને બી મારે ને બધાને મારે. એવું ગાનું. એટલે એ પ્રધાનમંત્રી જેમ બન્યો કે કરીને બતાવો. કરીને તો આવું ફેમસ તો છે. ફેમસ નહીં, કરીને ફેમસ તો તું અત્યારે છે. કઈ વાહ કાકા વાહ, ડાયલોગ માર્યો. હું કઈ રીતે ફેમસ? તો ફેમસ થવામાં તો તું નાચે તો બી ફેમસ થઈ જાય. પણ નાચતા આવડવું જોઈએ ને. કાંઈ બી કરતો ફેમસ થઈ જાય. ફેમસનું ગાનું શું હોય? વોટ્સઅપમાં તું ફેમસ કરવા તો વોટ્સઅપ ઉતારે. આ વિડીયો ફેસબુકમાં ના યુટ્યુબમાં જ ચડે. એમાં વોટ્સઅપમાં કેવું થાય, વોટ્સઅપમાં આપણા નાસ્તા લોકો, અમને ધારો કે મારું ગ્રુપ છે એ લોકો જ જુએ. આર્યા દુનિયાભરમાં જુએ. દુનિયા નહીં, દુનિયા એટલે વિદેશના પછી લોકો તું પણ ફેમસ થઈ જાય ને તો કંટ્રોલમાં રહેવું પડે તારે. જુએ. કઈ રીતે? તું નામ થાય પછી તું કાંઈ પછી ગલત બોલે ને આઘું બોલે ને તો તારી ચટણી બનાવી નાખે. એ ફેમસ થઈ જાય તો તારે બી સૌકાર રહેવું પડે, કંટ્રોલમાં રહેવું પડે. પછી તું આડું તેરું બોલે ને, પણ પેલી બાજુ શહેરો તો બતાવીને તો તમે. તારે કાંઈ આડું તેરું બોલે ને તો તને દુનિયામાં ચાઈ રવાઈ ના દે. કાકા હમણાં ટેકો લઈ લો, ટેકો ખુરશીનો. ચમ બોલેલું શહેરો જ બતાવો છો. ચાહેરો હવે ચાહેરો મારી વાત સાંભળતો નહીં. એવું ના હોય. અત્યારે તમે જ આપણે છો. ભારતના મૂળ અત્યારે તમે સ્વતઃ મેં તને નેતા બનાવ્યો. તને નેતા બનાવ્યો તો હવે તું કામ કરીશ તો તું ક્યાં આદમી પ્રધાનમંત્રી છે કે મંત્રી છે, તું કામ કરીશ તો. અને નહીં કરે તો ક્યાં કોઈ કામ નહીં. હા, આવતા વર્ષે પછાડી જશે. એવું ગાનું, એવું ગાનું છે. કામ કરીને બતાવું. કોઈ બી મને બી તમે કહો કે મને બી તો તમે ના કીધું કામ કરે તો કરવું પડે. એમને એમ આજ માસી કઈ જતો રહી? એ ક્યાં કરે એ કામ પર ડબલ શિફ્ટ મારી આવી. આખો દાડો કામ કરું, કટાવો ભરી 2 ટાઈમ કામ કરું. એ બધી લાઈ મારા ઉપર ઉતારે ખટાવો ભરી. એ નોકરી કરીને આવે ને ખટાવો ભરી તું ફોગટનું ખાય, હું મજૂરી કરું. એટલે તને મજૂરી કરવા તું તારા તો કે તું કમાવા જા તો હું ચા કમાવા જાઉં? આખું મુંબઈ ભરી જઈ કરી તું કમાવા જાઉં? મુંબઈમાં હાલ 12 ઇંચ વરસાદ થયો હતો. તમે થોડી ઘણી હેલ્પ કરાવી દે યાર, ખાવા બનાવવાનું ને એવું તેવું. હવે એ તો બધું એ કરું તો એ તો બધું મૂતર ના રેલે જાય. એ કાંઈ નહીં કરતો. તમારે
તમારે થોડી હું બીજાનું કામ તારું કામ કરું તો તું મને પૈસા લે, પણ એનું કામ કરું ને તે ગાળો દે, તો હું કરી દઉં? કાંઈ નહીં, એ કે મને ખાલી તું કામ પર જઈને પગાર આપી દે, એમ કહી દે. હા એ તો હવે સાચી વાત. તો બસ લા, હવે થાક લાગ્યો કે નહીં લાગ્યો તને? ના હવે થાક લાગ્યો. કેટલી મિનિટ થઈ? 20? હા કેટલી મિનિટ બતાવે? 15. હજી 5 મિનિટ. 5 મિનિટ 5 મિનિટ. એટલે એવું હોય. તમારે જે બોલવું એ બોલી જ જવું. તો હું તો બોલી રહ્યો ને, જે તમારા મનમાં કઈ હોય વસ્તુ એ મેં મારા મનમાં જે હતું ના કહી દીધું. બીજું હું મનમાં છે તમારા મનમાં બીજું? એટલે બીજું મનમાં હું મનમાં હોય જે તે કાઢી નાખો કાકા, દુઃખ ના રાખતા. એટલે હું કાઢી દે વગર પૈસે હું કાઢી. કૂવામાં પાણી હોય તો અવારામાં, અવારામાં પાણી હોય તો કૂવામાં આવે. જયારે પાણી જ ના હોય તો ટાંકી આવે. કેમ બોલે છે? જો પેલા નોંધાઈ મને સ્માર્ટ ઓછી જાય કંટાળો નહીં. મોબાઈલ પહેલેથી જ નહીં વાપર્યા? પહેલા નીકળ્યા હતા એમાં વાપર્યો છે મોબાઈલ? અલા એક મોબાઈલ આવ્યો હતો ને પહેલા શોરૂમમાં, હા મારા મામાને મળે તો હા બસમાંથી. મોબાઈલ કોઈ આખા ભારતમાં નતા આવ્યા. હા હા. પછી એ મોબાઈલ આવ્યો, કોઈ માણસ બસમાં ભૂલી ગયો હશે. પહેલા ફર્સ્ટ ટાઈમ ભારતમાં મોબાઈલ જ નતો આવ્યો, નવા આવી ગયેલા. આ પેલા આઈડિયાના, અરે આવડો મોટો મોબાઈલ આવતો હતો. હા નોકિયાનો. નોકિયાના. પહેલા આખા ભારતમાં. પછી મારા મામાને મળ્યો, પછી બસમાં જતો હતો મળ્યો. પછી ભાઈ હતો ને, હવે કોઈના પહાના જે અમારા જ પાસે એ મને મોબાઈલ કે મળ્યો રાખવા આલે. હવે રાખી એના ઘરે ગયો. હવે અમે હતું ને તે એક માથા ભારે માણસ હતો અમારા. એ વખતે મોબાઈલ લીધો હોય એટલે માથા ભારે માણસ હતો તો મારી માએ કીધું કે અમને આવી મોબાઈલ વસ્તુ મળેલી છે તો એને ખાલી કિંમત કે અમારે ખાલી કિંમત કઢાવવાની છે, ખાલી બતાવવા આવ્યો. એ રહીને બતાવવા આવ્યો. હવે બતાવવા આવ્યો ને તો પેલા એ લઈ લીધો તે આલ્યો જ નહીં. હવે પેલો મારો મામું હતો ને, હવે અમારા પર મારી માટે હવે મારી વસ્તુ જ લાવી આવી છે. હવે પેલો જેને બતાવવા આલી એ આલે જ નહીં. પેલો આલતાને મને તો હવે મારી માં બીમાર થઈ જાય ને ટેન્શનમાં તો કોઈ 50,000ની દવા 50,000ની દવા કરી એ ટેન્શનમાં. 50 તોય પેલા એ ના આલ્યો, લેનારે તોય ના આલ્યો, આલ્યો જ નહીં. ત્યાંથી મોબાઈલથી નફરત થઈ ગઈ. એટલે ત્યારથી જ મોબાઈલ વાપરવું જ નહીં. હા નફરત થઈ જાય. પછી પાછું મોબાઈલ પેલું કરતો હતો, પેલું 1 રૂપિયો નાખે ને એ વખત આપણે હવે 1 રૂપિયા નાખતો તો આપણે કોઈને ફોન કરવો હોય તો એ વખત ફોન કરતો હતો. 1 રૂપિયામાં કામ હોય તો ફોન કરવાનો. હા એટલે 2-3 રૂપિયા છૂટા લઈ જવાના, રૂપિયો નાખવાનો અને પાછું ટૂક થાય એટલે બીજો નાખે ચાલુ એને ફોન કરતો. પછી આ મોબાઈલ તો જે લખોપતિ હોય, બિઝનેસમેન હોય એ મોબાઈલ રાખે. આપણે ગરીબ લોકો શું કરીએ? રાશિને શું કરવાનું? એ ગાણું. પણ દુનિયાભરના સમાચાર તો મળે મોબાઈલ. હું પેપરમાં વાંચું, પેપરમાં જોઈ લઉં. પેપર હવે લોકો પાસે એટલો બધો ટાઈમ નથી કે પેપર વાંચે. એ પેપરનો અત્યારે પહેલો નંબર છે. પેપર અત્યારે બધું જતું રહે પણ પેપર રહે. પેપર ના જાય કામ કાકા? હા પેપરના સમાચાર રહેશે. એ પેપરનું તો રહે, બીજું બધું જતું રહે. થઈ 20 મિનિટ. સબ બોલ્યો નહીં. 1 મિનિટ બાકી. પેપરમાં બી આ લીધું. 10 સેકન્ડ. બધી વસ્તુ 10 સેકન્ડ બાકી. પેપર નહીં જાય. કેમ કે એ
કશું એ પર ને બધી એનામાં સાચી ખબર આવે અને મોબાઈલમાં બધી નકલી ખબર આવે મોબાઈલમાં નકલી ખબર આવે ઓકે કરો ઓકે ડન. ઓકે કાકા લાઈક ઘટાડો ભરી